સ્માન ધનતેરસ 2025 में સ્પેશિયલ લેખ ધનતેરસના દીવે આ 5 વસ્તુ ખરીદજો, ઘરમાં સોનાનો સૂરજ ઉગશે. લક્ષ્મી પ્રાપ્તિ સ્પેશિયલ. ધનતેરસનો દિવસમાં લક્ષ્મી, ભગવાન કુબેર અને ધન્વંતરી દેવની પૂજા માટે અતિ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સદાય સમૃદ્ધિ અને સુખ શાંતિ રહે છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે શુભ વસ્તુ ખરીદે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. ચાલો જાણીએ આ 5 વસ્તુઓ ધનતેરસે ખરીદવાથી કેવી રીતે ઘરમાં સોનાનો સૂરજ ઉગે છે. સામું 1. ચાંદી અથવા સોનાની વસ્તુ. ધનતેરસે સોના કે ચાંદીની વસ્તુ ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. તેમાં લક્ષ્મીના આગમનનું પ્રતીક છે. જો મોટી ખરીદી શક્ય ન હોય તો નાનું સિક્કું કે ચાંદીનો દીવા પણ ચાલે. કહેવાય છે કે આ વસ્તુ ઘરમાં ધનવૃદ્ધિ અને સમૃદ્ધિ લાવે છે. 2. તાંબુ અથવા પિત્તળના વાસણ. તાંબુ અને પિત્તળ શુદ્ધ ધાતુઓ છે. આ ધાતુઓમાં ભગવાન સૂર્ય અને અગ્નિનું તત્વ વસે છે. ધનતેરસે આ ધાતુના વાસણ ખરીદવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે આરોગ્ય અને આર્થિક સુખ આપે છે. ધન્વંતરી દેવની પ્રતિમા અથવા ચિત્ર. આ દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. તેઓ આરોગ્યની દીર્ઘાયુના દેવતા છે. તેમની પ્રતિમા અથવા ચિત્ર ઘરમાં સ્થાપિત કરવાથી રોગો દૂર થાય છે, આરોગ્યમાં વૃદ્ધિ થાય છે અને કુટુંબમાં શાંતિ રહે છે. ઘરમાં નવા ઝાડુની ખરીદી. ધનતેરસના દિવસે નવા ઝાડુની ખરીદી પણ અતિ શુભ માનવામાં આવે છે. ઝાડુ લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે ઘરમાંથી દરિદ્રતા દૂર કરે છે. નવા ઝાડુથી ઘર સાફ રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. ગોમતી ચક્ર અથવા કોડી. ધનતેરસે ગોમતી ચક્ર અથવા કોડી ખરીદવી પણ શુભ છે. તે લક્ષ્મીજીનું પ્રિય છે. તેને લાલ કપડામાં બાંધીને મંદિરમાં અથવા તિજોરીમાં રાખવાથી ધનવૃદ્ધિ થાય છે. તે ઘરના નકારાત્મક ગ્રહદોષ દૂર કરે છે. ઉપાય. આ દિવસે સાંજે માટીનો દીવો પ્રગટાવીને ઓમ મહાલક્ષ્મ્યય નમઃનો જાપ કરો. લક્ષ્મીજીની પૂજા સમયે તિલના તેલના દીવા પૂર્વ દિશામાં રાખજો. આ ઉપાયોથી લક્ષ્મીજી પ્રસન્ન થઈને તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગાડશે.